હેલો ફ્રેન્ડ્સ, તો મગ કેવી રીતે ફણગાવા એ જોઈ લીધું. તો આજે આપણે જોઈએ મસાલા સ્પ્રાઉટેડ મૂંગ. એના માટે કુકરમાં 1 ચમચી ઓઇલ લેવાનું છે. એની અંદર થોડી રાઈ એડ કરવાની છે, જીરું એડ કરવાનું છે, થોડું તતડી જાય પછી એમાં હિંગ એડ કરવાની છે અને ઝીણા સમારેલા લીલા મરચાં. તમારા ટેસ્ટ અકોર્ડિંગ એનું માપ તમે રાખી શકો છો. અને થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે અને ડુંગળી થોડી જેવી સાંતળાઈ જાય ત્યાં સુધી એને આપણે કૂક થવા દેવાની છે. પછી એની અંદર આપણે બધા મસાલા કરવાના છે. એમાં 1 ચપટી હળદર નાખવાની છે, 1 નાની ચમચી લાલ મરચું પાવડર નાખવાનું છે અને એને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. પછી એની અંદર આપણે જે મગ ફણગાવેલા હતા એ આપણે એડ કરી દેવાના છે અને મગની અંદર આપણે બધું મિક્સ થાય એવી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. પછી આપણે એને સીટી મારવાની છે એટલે એમાં થોડુંક પાણી એડ કરવાનું છે. 2 સીટી જ આપણે મારવાની છે એટલે બહુ જ ઓછું પાણીની જરૂર પડશે. અને 2 સીટી વગાડ્યા પછી એની અંદર તમે જોઈ શકો છો કે મગ સારી રીતે પકી ગયા છે અને બધું અંદર સારી રીતે મિક્સ થઈ ગયું છે. લાસ્ટમાં ઉપરથી ધાણા જીરું પાવડર એડ કરીને મગને એક બાઉલમાં લઈ લેવાના છે અને ઉપરથી સમારેલા ઝીણા ઝીણા ટામેટાં એડ કરી દેવાના છે અને લેમન સ્ક્વીઝ કરી દેવાનું છે. તો આ એક બાઉલ બી તમે ખાશો તો તમારું મસ્ત પેટ ભરાઈ જશે અને તમારું ડાયટ બી થઈ જશે મેન્ટેન.